રાજકોટમાં આજે છુવાડિયા કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી, જ્યાં નવા મંત્રીમંડળમાં કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને ચર્ચા. છુવાડિયા કોળી સમાજની સરકારમાં પ્રતિનિધિત્વની માંગ, ભાજપ સાથે સંકલનમાં બેઠક મળશે. 2 દિવસ પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બંધ બારણે બેઠક યોજી હતી. ભરતસિંહે આપણો ભૂવો હશે તો જ આપણા ડાકલા વાગશે તેવું કહ્યું હતું. તો બેઠકમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, હવે રાજકોટમાં આજે છુવાડિયા કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? ચોક્કસથી નેહા, આજે રાજકોટમાં છુવાડિયા કોળી સમાજના જે આગેવાનો છે તેમની બેઠક યોજાઈ રહી છે. જે પ્રમાણે હવે તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ ભાજપે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે, તેમાં ઓબીસી સમાજને ચહેરો બનાવ્યો છે અને ત્યારબાદથી ક્યાંક ને ક્યાંક માંગણી છે તે કરવામાં આવી રહી છે કે કોળી સમાજના આગેવાનોને કેમ કોઈ પણ પ્રકારનું સ્થાન આપવામાં આવતું નથી. આપણી સાથે જે રણછોડભાઈ ઉધરેજિયા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. રણછોડભાઈ, આજની ખાસ બેઠક છે, શું કયા કારણોસર આ બેઠક યોજવામાં આવી છે? જે અમારું સૌરાષ્ટ્રની અંદરમાં છુવાડિયા કોળી સમાજનું ખૂબ મોટું મતદાન હોય અને અમારા સમાજની જનગણના પ્રમાણમાં આ 35 થી 40 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટી અવગણના કરી રહી છે. અમે ભારતીય જનતા પાર્ટી સાથે વળાયેલા છે, પણ આજ તમે જુઓ તો સંગઠનમાં રાજકોટ શહેરની અંદરમાંથી અમારું ક્યાંય નહીં કે નહીં, રાજકોટ તાલુકા જિલ્લામાં ક્યાંય અમારું એવું જનગણના પ્રમાણમાં અમને સ્થાન મેળવ્યું હોય. જેથી કરીને આ તમને એક વાત કહું કે સૌરાષ્ટ્ર આખામાં અમારો એક ધારાસભ્ય નથી. હળવદ ધાંગધ્રાથી સૌરાષ્ટ્ર આખાની વાત કરી, છુવાડિયા કોળી ઠાકોર સમાજનો એક ધારાસભ્ય નથી. રણછોડભાઈ, જે પ્રમાણે કુંવરજીભાઈ બાવળિયા છે, પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, આ બધા કોળી સમાજમાંથી જ આવે છે અને મંત્રીપદ પણ ભોગવી રહ્યા છે. સાહેબ, એમાં શું છે કે એ તરફદાર છે, અમે છુવાડિયા કોળી છે, પણ અમે નાના ભાઈ ને મોટા ભાઈ છે. પણ એ કુંવરજીભાઈ કે હીરાભાઈ કે પરસોત્તમભાઈ એ સમજતા રાખીને જ કામ કરે છે. અમારે એક જ સમય અમે સમજીએ છીએ, પણ થાય છે શું કે સૌરાષ્ટ્રની અંદરમાં જેટલો બીજો સમાજ અન્ય સમાજ છે ને એની હરોળમાં છુવાડિયા કોળી સમાજ છે. એટલે અમારી કોઈની ગિલા કે અનદેખા નથી, પણ એ બે છે મંત્રીમંડળમાં, કુંવરજીભાઈ ને પરસોત્તમભાઈ. તો આવડો મોટો 2 કરોડ ને કોળી ઠાકોર સમાજ, 2 કરોડ ને 60 લાખથી વધારે વસ્તી છે. આ બે મંત્રીથી એનો વિકાસ કેવી રીતે થાય? અમારે મંત્રી મંડળમાં મંત્રી વધારે જોઈ, પછી સંગઠનમાં અમારા હોદ્દેદારો વધારે જોઈ, તો જ અમારા દીકરા દીકરીઓ જે ભણેલા શિક્ષિત છે એને કાંઈક ને કાંઈક ભલામણની લાભો થાય છે. તમને જોઈ લ્યો તો સૌરાષ્ટ્ર આખામાં ને ગુજરાત આખામાં કોન્ટ્રાક્ટ બેઝ થઈ ગયું છે. જીબી કોન્ટ્રાક્ટમાં દેવાઈ ગયું, એરપોર્ટ કોન્ટ્રાક્ટમાં દેવાઈ ગયું, રેલવે કોન્ટ્રાક્ટમાં દેવાઈ ગયું. હવે નોકરીઓની કોઈ અપેક્ષા નહીં તો અમારા નિગમમાં ફંડ નથી. આજે અમારો સમાજ જે મોટો છે પણ નિગમમાં ફંડ નથી, તો અમારા દીકરા દીકરીઓ ભણી નહીં, કાંઈ ફંડ લઈ આવી અને કાંઈ વ્યવસાય કરીએ. આજે ગ્રેજ્યુએટ અમારો સમાજનો દીકરો છે એ ખેતરોમાં દાંતેડિયું મારે છે. એટલે આવનારા સમયની અંદરમાં 40 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે, પણ આજે સ્થાનિક સ્વરાજમાં જુઓ તો તમે અમારા સમાજની આખા રાજકોટ શહેરમાં 6 સીટોમાંથી અમારો સમાજ ચૂંટણી લડી શકે એમ છે, જે 4 નંબર, 3 નંબર, 5 નંબર, 6 નંબર અને 18 નંબર વોર્ડમાં અમારો સમાજ છુવાડિયા કોળી ચૂંટણી લડી શકે અને જીતી શકે એવી મોટી સંખ્યા છે. અગાઉ માંગણી નથી કરી, કારણ કે ચૂંટણી દર વર્ષે આવતી હોય છે, ધારાસભ્યની ચૂંટણી આવશે ત્યારે માંગ નથી કરી, કારણ કે હવે અત્યારે આ બેઠક યોજવાની. સાહેબ, માંગણી તો અમે પ્રમુખ પદની કરી હતી, બરાબર છે, ફોર્મે ભરેલા હતા અમારા સમાજના બધાએ ફોર્મ ભરેલા હતા. છેલ્લે કહેવામાં નહીં આને જ કરવામાં આવે છે, એ તો એને મનમાની જ છે. જે કહ્યું જાતે અમે જનગણના કે ગણતરી નથી. આજે તમને વાત કહી, કોઈ સમાજની ટીકા આપણે નથી કરવી, પણ તમે જુઓ તો ઉપરથી એવું નક્કી થઈ જાય કે ભાઈ એ આપણે છુવાડિયા કોળી છે ને એ આપણને જ મત આપે છે, એટલે એને આપો ન આપો તો ચિંતા ન કરો, એ માની જશે. આવી છે વાત. ભાજપ પક્ષ સામે સ્પષ્ટ નારાજગી છે એવું માની શકાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, સાથે સાથે મંત્રીમંડળની પણ રચના છે, એમની સાથે સંગઠનમાં પણ તૈયારી છે. આ ક્યાંય જગ્યાએ છુવાડિયા કોળી ઠાકોર સમાજ અને કોળી અને ઠાકોર સમાજ આની અવગણના થશે ને એમાં સમાવેશ નહીં થાય, વિવિધ જે જનગણના પ્રમાણમાં એનો સમાવેશ નહીં થાય, તો 100% આવનારા સમયની અંદરમાં હરેક તાલુકા જિલ્લામાં જઈ અને ચિંતન બેઠકો કરશે ને આવનારા સમયમાં 1 થી 1.5 લાખ માણસનું સંમેલન બોલાવી અને સારો મેસેજ આપશે. તમને અન્ય સમાજના આગેવાનો છે, તમે પણ બેઠકમાં આવ્યા છો, ખાસ બેઠકમાં શું શું ચર્ચા કરવામાં આવશે અને શું રણનીતિ રહેશે? જી ભાવેશ, અમારે આ બેઠકમાં અમારા છુવાડિયા કોળી ઠાકોર સમાજના ન્યાય માટે અમે બેઠક કરેલ છે કે હંમેશા અમારા છુવાડિયા કોળી ઠાકોર સમાજને
ભાજપ પાર્ટી દ્વારા અન્યાય કરવામાં આવેલ છે. અને હાલ અમે હમણાં 2 દી પહેલા જ ભરતભાઈ સોલંકી સાહેબને મળ્યા છીએ અને અમે અંગત એક મિટિંગ પણ કરી છે કે જો ભાજપ આ અમારા ચુવાડિયા કોળી ઠાકોર સમાજને અન્યાય કરશે તો અમારા ચુવાડિયા કોળી સમાજ વધુ કોંગ્રેસમાં જોડાશે. ચોક્કસથી જે પ્રમાણે કોળી સમાજના આગેવાનો છે, ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે તે બેઠક કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવનાર છે તેમાં પણ જે માંગણી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ જે કોર્પોરેશનની ચૂંટણીમાં અલગ અલગ ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે અન્યાય થઈ રહ્યો છે સમાજને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે માંગણીઓ કરવામાં આવી છે, જો માંગણી પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં આ ચુવાડિયા કોળી સમાજ છે તે નવા જૂની કરે તેવા પૂરેપૂરા એંધાણ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.